કોઈ પણ કાઠિયાવાડી ઘરમાં અઠવાડિયામાં લગભગ એક વખત રાત્રે જમવામાં આ મેનુ તો બનતું જ હશે. દરેકના ઘરમાં મસાલા એક જ હોય છે, પણ છતાં આપણે વઘારમાં થોડાક ચેન્જીસ કરીએ ને તો જમવાનો સ્વાદ બમણો થઈ જતો હોય છે. તો આજે આપણે થોડાક અલગ વઘાર સાથે ટમેટાનું શાક અને એકદમ સરસ ક્રિસ્પી ભાખરી બનાવીશું. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે શાક વઘારીશું, જેના માટે અહીં મેં 4 મીડિયમ સાઇઝના ટમેટાના ટુકડા કરી લીધા છે. ટમેટાના ટુકડા બહુ મોટા પણ નહીં ને સાવ ઝીણા પણ નહીં, એ રીતના મીડિયમ કરવાના. તેની સાથે અહીં મેં 8 થી 10 લીમડાના પાન, 1 ઇંચ જેટલું ખમણેલું આદું અને 2 તીખા લીલા મરચાંની ઝીણી કટકી કરીને લઈ લીધું છે. અને તેની સાથે એક ટમેટાને મેં ખમણીને લીધેલું છે. આવી રીતના એક ટમેટાને ખમણીને એડ કરવાથી આપણું શાક છે તે એકદમ સરસ એકરસ થશે, ઘટ થશે. ટમેટા અને રસો બંને અલગ નહીં થઈ જાય. ઘણી જગ્યાએ તમે જોયું હોય તો શાકમાં ટમેટાના ફોડવા અને રસો બંને અલગ દેખાતા હોય છે, એવું નહીં થાય આમાં. અને આની સાથે આપણે એક મસાલાની પેસ્ટ તૈયાર કરીશું. તો જેના માટે એક વાટકીમાં અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, સાથે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈશું. અહીં મેં કાશ્મીરી લાલ મરચું સાથે સુકામે લીધું છે, એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. અને સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખી આની અંદર લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી નાખીને આને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લઈશું. પેસ્ટ બનાવવાનું કારણ શું છે એ પણ હું તમને શાક વઘારીશું ત્યારે જણાવીશ. સાથે આની અંદર હું અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઉં છું. અને ફરીવાર થોડુંક પાણી નાખી અને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું. તો આપણી આ મસાલાની પેસ્ટ પણ તૈયાર થઈ ગઈ છે. જરાય ગાંઠા ના રહે એવી રીતના આપણે આને બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે શાક વઘારી લઈએ. તો એના માટે એક કડાઈની અંદર 3 ટેબલ સ્પૂન અથવા તો 3 પાવરા જેટલું આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દઈએ. સાથે 5 થી 6 આખી મેથીના દાણા નાખી દઈશું. રાઈ અને જીરું બંને એકદમ સરસ તેલમાં ફૂટી જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. અને આપણે જે આદુ મરચાં અને લીમડો લીધેલો હતો તે આની અંદર એડ કરી દઈએ. અને સ્લો ફ્લેમ પર આદુને આપણે તેલમાં સહેજ સાંતળી લઈશું. આવી રીતના તેલમાં આદુ સંતળાવવાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને સાથે જ આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી એ આની અંદર એડ કરી દઈશું. આવી રીતના તેલમાં મસાલા સંતળાવવાથી તેનું એક અલગ જ સુગંધ અને સ્વાદ આવે છે. એટલે આપણે બધી મસાલા તૈયાર કરીને અંદર પાણી નાખીને પેસ્ટ બનાવી હતી. કેમ કે અલગ અલગ આપણે મસાલા નાખવા જઈએ ને તો છેલ્લો મસાલો જ્યારે નાખીએ ત્યાં સુધીમાં પહેલો મસાલો તેલમાં બળી જાય છે, જેના કારણે સ્વાદ સરસ નથી આવતો. અને આની અંદર થોડુંક પાણી એડ કરેલું હોવાથી મસાલા આપણા બળશે પણ નહીં અને એકદમ સરસ તેલમાં સંતળાઈ જશે. તો સરસ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે. સહેજ મેં સાંતળી લીધા છે મસાલાને. હવે આની અંદર ફરીવાર 2 ચમચી જેટલું પાણી નાખી દઈશું. અને સાથે જ આપણે જે ટમેટું ખમણીને રાખ્યું હતું ને તે આની અંદર નાખી દઈએ. અને આને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતના ટમેટું ખમણીને લેવાથી આપણા શાકની ગ્રેવી છે તે એકદમ સરસ ઘટ થશે. અને સાથે હવે જે સુધારેલા ટમેટા હતા એ પણ નાખી દઈશું. અને આને પણ બરાબર મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કર્યા પછી હવે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આને ઢાંકીને આપણે થોડીક વાર માટે થવા દઈશું, જેથી આપણા ટમેટા સરસ ચડી જાય. અને ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ. તો એના માટે કાથરોટની અંદર આપણે 3 કપ જેટલો લોટ લઈ લઈશું. વજનથી જોઈએ તો આશરે 350 ગ્રામ જેટલો મેં લોટ લીધો છે. અને અહીં મેં ભાખરીનો લોટ લીધો છે, એટલે કે ઘઉંનો જે કરકરો લોટ આવે તે લીધેલો છે. પણ તમે ઝીણા લોટથી પણ ભાખરી બનાવી શકો છો. ઝીણા લોટથી જો ભાખરી બનાવીને તો એમાં મોણ થોડુંક વધારે એડ કરવું પડતું હોય છે, બીજું કંઈ જ વાંધો નહીં આવે. અને એનો લોટ થોડો કઠણ બાંધવો પડતો હોય છે. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. કાઠિયાવાડી ઘરોમાં ઘણી વખત મોરી ભાખરી ખવાતી હોય છે શાક સાથે. તો જો તમને મીઠું ન ભાવતું હોય તો તમે મીઠું સ્કીપ કરી શકો છો, મોરી ભાખરી પણ બનાવી શકો છો. હવે મેઇન વસ્તુ છે આની અંદર મોણ કેટલું એડ કરવાનું. તો અત્યારે મેં 4 પાવરા જેટલું એટલે કે 4 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. અહીં આપણે 3 મોટા કપ ભરીને લોટ લીધેલો છે. તો 1 કપ લોટથી 3 ભાખરી મીડિયમ સાઇઝની બનીને તૈયાર થશે. એટલે ટોટલ આપણી 9 ભાખરી બનશે. તો 9 ભાખરીમાં અહીં મેં 4 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ લઈ લીધું છે. એટલે કે એક ભાખરીમાં મોટી અડધી ચમચી જેટલું તેલનું મોણ આપણે લેવાનું છે. કેમ કે આ કરકરો લોટ છે. આની જગ્યાએ જો તમે ઝીણો લોટ લીધો હોય તો તમારે એકાદ પાવરું તેલ વધારે નાખવું પડશે મોણ માટે.
તો મોણને આપણે લોટમાં એકદમ વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે જોઈએ, મુઠ્ઠી વાળીએ તો આપણો લોટ સરસ બંધાઈ જાય છે. એનો મતલબ કે આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી થશે, ભૂકો ભૂકો થઈ જાય એવી સરસ થશે અને આમ ખાવામાં સોફ્ટ હશે. હવે આની અંદર આપણે પાણી નાખીને લોટ બાંધીશું. તો અત્યારે મેં પોણો ગ્લાસ જેટલું પાણી લીધેલું છે. થોડું થોડું પાણી નાખતા જઈ અને મિક્સ કરતા જઈશું. આ રેસીપી હું ડિટેલમાં એટલે બનાવું છું કે ઘણા વ્યુઅર્સ નવા હોય અથવા તો બિગિનર્સ હોય, જેણે ન બનાવ્યું હોય તો એ પણ એકદમ પરફેક્ટ બનાવી શકે. એના માટે હું ડિટેલમાં બતાવી રહી છું. બાકી જો તમે રેગ્યુલર વ્યવસ્થિત બનાવતા જ હશો તો તમને બધી ખબર જ હશે. તો આપણે આવી રીતના લોટને ભેગો કરી લઈએ. જે ભેગો થયેલો લોટ છે એને સાઈડમાં રાખી અને કોરો લોટ એકસાથે લઈ લઈશું અને ફરીવાર એમાં પાણી નાખી અને આનો લોટ બાંધી લઈએ. ભાખરીનો લોટ આપણે થોડોક કઠણ રાખવાનો છે, પણ આ કરકરો લોટ છે એટલે બહુ કઠણ નહીં રાખીએ. જો તમે ઝીણો લોટ લેતા હોય ભાખરી બનાવવા માટે તો લોટ તમારે થોડોક વધારે કઠણ બાંધવો પડશે, નહીંતર ખાતી વખતે ભાખરી ડૂચા જેવી, લોંદા જેવી લાગશે. પણ આ કરકરો લોટ છે એટલે એ પ્રોબ્લેમ નહીં થાય. એટલે બને તો કરકરા લોટની જ ભાખરી બનાવવાની, જે વધારે ક્રિસ્પી અને ખાવામાં ટેસ્ટી લાગે છે. તો ફરીવાર મેં થોડુંક પાણી લઈ લીધું છે અને આને લોટને મિક્સ કરી લઈશું. એટલે લગભગ જોઈએ તો 1 ગ્લાસ જેટલું મેં પાણી લીધેલું છે આટલો લોટ બાંધવા માટે થઈને. બધા જ લોટને આપણે વ્યવસ્થિત મિક્સ કરી અને ભેગો કરી લઈએ. તો જો આપણો લોટ બંધાઈ ગયો છે. તો લોટ એકદમ કઠણ પણ નહીં અને રોટલી જેટલો ઢીલો પણ નહીં, એવી રીતનો આપણે લોટ બાંધવાનો છે, જેનાથી આપણી ભાખરી એકદમ પરફેક્ટ બનશે. જો આવી રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો હવે આને થોડીક વાર રહેવા દઈને આપણે શાક ચેક કરી લઈએ. જો આપણે આની અંદર 2 ચમચી જેટલું જ પાણી નાખ્યું છે, પણ છતાં પણ એકદમ પરફેક્ટ રસો દેખાઈ રહ્યો છે. હવે આની અંદર આપણે ગળપણ માટે 1 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈશું. ગળપણ તમારા ઘરમાં ખવાતું હોય, બધાની ચોઈસ અલગ અલગ હોય છે. કોઈને વધારે સ્વીટ ભાવતું હોય, કોઈને ઓછું ભાવતું હોય, તો એ પ્રમાણે તમે ગોળનું માપ વધારે ઓછું કરી શકો છો. પ્લસમાં તમે ટમેટાં કયા લીધા છે તેના ઉપર પણ ડિપેન્ડ કરે છે. દેશી ટમેટાં લીધા હોય તો તેમાં ખટાશ થોડીક વધારે હોય, તો તમારે ગોળ થોડોક વધારે એડ કરવો પડશે. એટલે પહેલાં 1 મોટી ચમચી ગોળ એડ કરીને પછી ગોળ ઓગળી જાય ચાખીને પછી વધારે જરૂર હોય તો એડ કરવાનો. સાથે આની અંદર આપણે 2 ચમચી જેટલી ઘરની મલાઈ એડ કરી દઈશું. તો આમાં આપણે 2 સિક્રેટ વસ્તુ એડ કરવાની છે, જેના કારણે શાકનો ટેસ્ટ બમણો થઈ જશે. તો પહેલી વસ્તુ છે તે છે ઘરની મલાઈ. 2 ચમચી મલાઈ નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું. તમે ટમેટાના શાકમાં ક્યારેય મલાઈ નાખીને નહીં બનાવ્યું હોય, એક વખત ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જે સરસ મલાઈ મિક્સ થઈ ગઈ છે. તો હવે ધીમા તાપે આપણે આને થોડીક વાર માટે થવા દઈશું. અને આપણે આની અંદર મલાઈ એડ કરવાની હોવાથી જ કાશ્મીરી લાલ મરચું લીધું હતું, જેથી શાક વધારે તીખું પણ ન થઈ જાય અને કલર પણ સરસ આવે. હવે બીજી વસ્તુ છે તે છે કસૂરી મેથી. તો અડધી ચમચી કસૂરી મેથીને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. તો ટમેટાના શાકમાં તમે કસૂરી મેથી અને મલાઈ 2 વસ્તુ એડ કરશો ને તો રૂટીનમાં બનતા શાક કરતાં આ શાકનો સ્વાદ બમણો થઈ જાય છે. તો કસૂરી મેથી નાખ્યા પછી આને બરાબર મિક્સ કરી લઈએ. અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. અને તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ લસલસતું છે. ટમેટાં અને રસો બંને અલગ નથી દેખાઈ રહ્યા. ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને હવે આનું ઢાંકણું બંધ કરીને આને આપણે સાઈડમાં રાખી દઈએ. અને હવે ભાખરી બનાવી લઈશું. તો અહીં લોટમાંથી આપણે પહેલાં લુવા તૈયાર કરી લઈએ. તો મેં પહેલાં પણ કીધું તેમ કે આટલા લોટમાંથી આપણી 9 ભાખરી બનીને તૈયાર થશે. મીડિયમ સાઇઝની 8 થી 9 ભાખરી બનશે. તો સૌથી પહેલાં આપણે આવી રીતના લુવા કરી લઈએ. અને હવે એક લુવાને હાથમાં લઈ અને આવી રીતના દબાવી લઈશું. નીચે હથેળી રાખવાની અને ઉપરથી આવી રીતના મુઠ્ઠી વાળીને દબાવતા જવાનું, એટલે એકદમ સરસ લુવો બની જશે. આવી રીતના કર્યા પછી આપણે નીચેના હાથમાં લુવાને આમ પકડી લઈશું ઊભો અને ઉપર આંગળીથી આવી રીતના દબાવતા જઈશું, એટલે એની કોર છે તે વ્યવસ્થિત થઈ જશે. આવી રીતના લુવો તૈયાર કરી તેને પાટલા પર મૂકીને આપણે વણી લઈએ. વણતી વખતે સાઈડમાંથી કિનારી સહેજ ફાટતી જશે, તો આને આપણે વ્યવસ્થિત દબાવતા જઈશું. જો ઝીણા લોટમાં મોણ વધારે હોય તો ભાખરી વધારે ફાટતી જશે, પણ આવી રીતના થોડીક વણીને આપણે કોરને વ્યવસ્થિત કરતી જવાની અને પછી વણી લેવાની. તો આટલી થિકનેસવાળી ભાખરી આપણી થવી જોઈએ. અને હવે ભાખરી ઉપર આપણે વેલણની મદદથી જ આવી રીતના નિશાન કરી લઈશું. આવી રીતના કર્યા પછી હવે આપણે ભાખરીને ચોળવવાની છે. તો ઘણા ઘરોમાં તાવડીમાં ભાખરી કરતા હોય ને ઘણામાં લોઢીમાં કરતા હોય છે.
જનરલી કાઠિયાવાડી ઘરોમાં તાવડીમાં કરતા હોય છે. તો આપણે જે ડિઝાઇનવાળો ભાગ હતો ને એ ઊંધો નાખીશું અને મીડિયમ ફ્લેમ પર આ પહેલો ભાગ સરસ ચડવા દઈશું. થોડીક વારમાં ચડી જાય એટલે આપણે એને પલટાવી દઈએ અને બહુ ફૂલ ફ્લેમ પર ભાખરીને નહીં ચોળવવાની, મીડિયમ ટુ ફૂલ વચ્ચે ફ્લેમ રાખવાની અને જોઈ લઈશું. જો એ ભાખરી સરસ ચડવા આવે એટલે આપણે આને ફેરવતા જઈને બધી બાજુથી સરસ શેકાવા દઈશું. આવી રીતના ફેરવતા જઈશું. નીચેનું પણ એકદમ સરસ ચડી જાય એટલે ભાખરીને આપણે સીધી ગેસ ઉપર લઈ લઈએ અને ગેસ ઉપર લીધા પછી પણ આપણે મીડિયમ ફ્લેમ પર આને ફેરવતા જઈને શેકવાની છે અને વચ્ચોવચ્ચ ભાખરી નહીં રાખવાની. એનો જે કિનારીનો ભાગ હોય એ ફ્લેમ ઉપર રાખતું જવાનું અને આવી રીતના ફેરવતું જવાનું. તમે જોઈ શકો છો કે ભાખરી આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે. ફૂલેલી છે એટલે ખાવામાં કૂણી થશે પણ એકદમ સરસ ક્રિસ્પી થશે, ભૂકો ભૂકો થઈ જાય એવી. તો આવી રીતના આપણે બધી જ ભાખરીને તૈયાર કરી લઈશું. અને તમે જોઈ શકો છો કે બધી બાજુથી ભાત એકદમ સરસ આવી છે. તો ભાખરીને આપણે નીચે લીધા પછી ઘી ચોપડવાનું છે. તો ઘણાના ઘરોમાં ભાખરીને અંદરથી ચોપડતા હોય છે. તો તમે આવી રીતના ચાકાની મદદથી ઉપરની જે પોપડી હોય એને ઊંચી કરીને અંદર ઘી લગાડી શકો છો અને ઘણા ઉપરથી ઘી લગાડતા હોય છે. ઘણાને જમતી વખતે હાથ ઘીવાળા થાય એ નથી ગમતું હોતું એટલે અંદર ચોપડતા હોય છે. તો તમે આવી રીતના અંદર પણ ચોપડી શકો છો અને ઉપરથી ચોપડવી હોય તો પણ ચોપડી શકો છો. તો અહીં મેં બીજી ભાખરી પણ બનાવી લીધી છે, એને આપણે ઉપરથી ચોપડી લઈશું. ઉપરથી જ્યારે ઘી લગાડીએ ત્યારે ચમચીને સહેજ આવી રીતના દબાવતા જવાનું એટલે ઘી અંદર સુધી ઉતરે અને ભાખરી એકદમ સરસ કૂણી થશે. તો આવી રીતના આપણે બધી જ ભાખરીને તૈયાર કરી લઈએ. તો અહીં આપણી બધી જ ભાખરી અને ટમેટાનું શાક તૈયાર છે. તમે જમવા બેસો ત્યારે એવું લાગે કે ટમેટાનું શાક થોડુંક ઘટ થઈ ગયું છે તો એની અંદર 2 ચમચી પાણી નાખીને ફરીવાર ગરમ કરીને લઈ શકો છો. અને જો તમારે સેવ ટમેટાનું શાક બનાવવું હોય તો પણ સેમ આ જ પ્રોસિજરથી તમારે શાક બનાવવાનું અને જમતી વખતે એની અંદર સેવ નાખી દેવાની. હવે કઈ રીતના કાઠિયાવાડી ઘરોમાં સર્વ થાય છે એ પણ હું તમને બતાવી દઉં. ભાખરીને આપણે આવી રીતના ચૂરો કરી લઈશું. આપણી ભાખરી એકદમ સરસ મોણવાળી અને ક્રિસ્પી છે એટલે સરસ આનો ચૂરો થઈ જશે ગરમ હોવા છતાં પણ. આવી રીતના ભાખરીનો ચૂરો કર્યા પછી આની ઉપર ગરમા ગરમ શાક નાખી દઈએ. તો તમે જોઈ શકો છો કે શાક આપણું એકદમ સરસ એકરસ છે. ટમેટાના ફોડવા અને રસો અલગ નથી દેખાઈ રહ્યો. તો આવું શાક હોય તો ખાવાની મજા આવતી હોય છે. તેની સાથે 2 શેકેલા લાલ મરચાં છે જેને મેં મીઠું નાખીને શેકી લીધા હતા. સાથે લીલી ડુંગળી અને ઘઉંના લોટનો ખીચયો પાપડ સર્વ કર્યો છે. આની રેસીપી મેં ઓલરેડી તમારી સાથે શેર કરેલી છે, અહીં સ્ક્રીન પર તમને દેખાઈ રહ્યું છે. આની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તેના પરથી તમે જોઈ શકશો. તો કડકડતી ઠંડીમાં આવું સરસ કાઠિયાવાડી ભાણું મળી જાય તો ખાવાની મજા જ પડી જાય. તો તમે પણ એક વખત મારી રીતે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.